ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રશિક્ષણ વર્ગનું સમાપન થયું હતું। સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો ઉદ્દેશ્ય એ જ છે કે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય। તેના માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના તમામ સભ્યો, કોઓર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા, કોલેજ અને જનતા સુધી માહિતી પહોંચે તેની ખૂબ મહેનત કરી છે અને એનો રંગ 19 ડિસેમ્બરે ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ જોવા મળશે। 23 ડિસેમ્બરે તાલુકા કક્ષા, 26 ડિસેમ્બરે જિલ્લા કક્ષા અને ત્યારબાદ રાજ્ય કક્ષા સ્પર્ધા અને ત્યારબાદ 1 જાન્યુઆરીએ ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિર મોઢેરા ખાતે વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવશે। 16/12/2023ની સવાર સુધીમાં થયેલ રજીસ્ટ્રેશન વ્યક્તિગત 154470 સંસ્થાઓ 12,58,282 કુલ મળીને 14,12,750 રજીસ્ટ્રેશન થયા છે, તો વ્યક્તિગત 6,295 સંસ્થાઓ 30,975 કુલ ટોટલ 37,270 આટલા લોકો ભવિષ્યમાંથી ભાગ લેશે। આ સ્પર્ધા જન સુધી પહોંચે તેના માટે ગુજરાત રાજ્ય બોર્ડના કોઓર્ડિનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લાના યોગ કોચ કામિનાબા રાજ તેમજ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ, રાધિકાબેન, પ્રિયાબેન, કવિતાબેન, ઉર્વીબેન, તેજલબેન, હિતેશભાઈ, અશ્વિનભાઈ, રમાકાંતભાઈ, વિકાસભાઈ, અનિતાબેન, હેતલબેન, પ્રિયાબેન, હિતેશ પટેલ, જિજ્ઞાસાબેન, દિવ્યાબેને ખૂબ મહેનત કરીને વિવિધ સંસ્થાઓમાં નિયમબદ્ધ તાલીમ આપી હતી અને રજીસ્ટ્રેશન વધુમાં વધુ થાય એના માટે સતત પ્રયત્નો કર્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એના માટે તમામ નાગરિકોનો આભાર માને છે જે આ અભિયાનના સહભાગી બન્યા છે।